આ છે ઝીણા બાવાની મઢી. પરિક્રમાનો પહેલો પડાવ એટલે ઝીણા બાવાની મઢી. મિત્રો, અત્યારે તમને અહીંયા કોઈ પણ પબ્લિક જોવા નહીં મળે, કેમ કે જ્યારે પરિક્રમા ચાલુ હોય ને ત્યારે આ જે બધા રસ્તા છે ને એ બધા રસ્તા ઉપર માણસો હોય, એટલે અત્યારે કોઈ છે નહીં. એટલે અહીંયાનું વાતાવરણ એકદમ શાંત છે. શાંત વાતાવરણને કારણે તમને છે ને અહીંયા જંગલી જાનવરો પણ જોવા મળશે. અને આ છે ને તે એકદમ જંગલની વચ્ચોવચ્ચ આવેલું છે. તેથી અહીંયા આવવા માટે અમુક જે નિયમો હોય ને એને ફોલો કરવાના હોય. જેમ કે 4 વાગ્યા સુધીમાં છે ને આપણે જંગલની બહાર નીકળી જવાનું. એનું કારણ એ કે આપણે જે રસ્તા ઉપર જઈએ છીએ ને એક તો જંગલ છે અને એની વચ્ચોવચ્ચ છે ને નાના નાના પાણીના ઝરણા આવેલા છે. 4 વાગ્યાના સમયગાળા દરમિયાન જંગલી જનાવર છે ને એ આ ઝરણા ઉપર પાણી પીવા આવે છે. એટલા માટે કોઈ નુકસાન ન થાય એટલા માટે આપણે 4 વાગ્યા સુધીમાં જંગલની બહાર નીકળી જવાનો અહીંયાનો નિયમ છે. તો આવા નાના નાના નિયમને ફોલો કરવાના હોય છે. હવે ઝીણા બાવાની મઢીનું લોકેશન જુઓ, કંઈક આવું છે. અંદર જાવ એટલે આ બધા મંદિરો છે અને આ છે ઝીણા બાવાનો ધૂણો. પરિક્રમા દરમિયાન લોકો અહીંયા રોકાય છે અને પરિક્રમાના બીજા પડાવ તરફ આગળ વધે છે. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો.